સમય વધારવાની વાતથી ગરમાવો વધી ગયો। હર્ષ સંઘવીના નિવેદન પર બોલ્યા જ્ઞાનીબેન ઠાકોર। ગાંધીનગરમાં એક ગરબા આયોજનમાં હાજરી આપવા આવેલા સંઘવીએ કહ્યું, 5 વાગ્યા સુધી ગરબા રમવાની વાતથી કેટલાકના પેટમાં દુખવા લાગ્યું। ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમવા જઈશું? ગત વર્ષે પણ મોડા સુધી ગરબા રમ્યા। ફાસ્ટ મ્યુઝિક પર નહીં, માની આરાધના માટે ગરબા। નાના વેપારીઓ માટે પણ છૂટ અપાઈ છે। તો હર્ષ સંઘવીના નિવેદન પર બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ જવાબ આપ્યો। ગુજરાતમાં 12 વાગ્યા સુધી ગરબા યોજવા બરાબર હતું। 5 વાગ્યા સુધીની છૂટની વાત પર બોલ્યા જ્ઞાનીબેન, ગૃહ ખાતું કાયદો વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી। યુવા ધનમાં બધી ન આવે તે જોવાની જવાબદારી આપણી છે। પણ આ તમે 5 વાગ્યાનું કહો છો, કેટલાય લોકોના પેટમાં દુખવા માંડ્યું કે આ 5 વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ। એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું? એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના અમારે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે મોલ માડી અંબે। ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે? કેમ રમેલા? આનંદ આવેલો? અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે। 9 દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે, આપણે જે સ્થળ પર ગરબા રમવા જઈએ, આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને પાણીની બોટલો ફાસ્ટ મ્યુઝિકમાં ઉપર ઉડાવીએ, એ આપણી સંસ્કૃતિ નથી। આ 9 દિવસ સુધી મા અંબાની ભક્તિમાં નોરતા રમવા વાળા સૌ ખેલૈયાઓએ સ્વચ્છતાનું બી પૂરતું ધ્યાન રાખવાનું છે। અને તમે જ્યારે ઘરે પરત ફરતા હશો ત્યારે કોઈ બી હોટલ બંધ નહીં હોય એવી બી વ્યવસ્થા અમે કરવામાં આવી છે। આ વાત એટલી જ છે કે 12 વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે। ખૂબ સારી બાબત છે કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે, આવતીકાલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। આવતીકાલથી કેટલાક ભાગોમાં વરસાદ વિલન બની શકે। ચાલુ ગરબા સમયે જ વરસાદ વિઘ્ન બની શકે। કયા વિસ્તારમાં પડી શકે છે વરસાદ, તેની પણ અંબાલાલે માહિતી આપી। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે, તો વડોદરામાં પણ 5મી ઓક્ટોબરથી વરસાદ થઈ શકે। વડોદરા ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ આવતીકાલથી વાતાવરણમાં પલટો આવી શકે। દક્ષિણમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે। નવરાત્રિમાં લગભગ 5મી ઓક્ટોબરે હવામાનમાં પલટો આવશે, વાદળવાયુ રહેશે અને ખાસ કરીને વરસાદ વલસાડના ભાગો તેમજ લગભગ સુરતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે। ત્યાં હળવાથી કંઈક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અને ગુજરાતના અન્ય ભાગો જોઈએ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તો તારીખ 5 તારીખ આસપાસ હવામાનમાં પલટો આવે, ક્યાંક ક્યાંક સાંટા કે વરસાદ થઈ શકે। એટલે ખેલૈયાઓ માટે લગભગ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરતના ભાગોમાં કંઈક અંશે હરકત રહી શકે અને વડોદરાના કંઈક ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહી, વડોદરા મધ્ય ગુજરાતના ભાગોમાં। પણ હવામાનનો પલટો વાદળવાયુનો છેક અમદાવાદ, ગાંધીનગર સુધી આવવાની શક્યતા રહેશે। તો વિદાય લીધું ચોમાસું, નોરતાની મજા બગાડી શકે। 7મીથી અરબ સાગરમાં જોવા મળી શકે છે હલચલ। 12 થી 18 ઓક્ટોબરમાં અરબ સાગરમાં ચક્રવાત થઈ શકે અને આ ચક્રવાતની અસર ગુજરાતમાં જોવા મળી શકે। 7 થી લઈને 12 ઓક્ટોબરમાં સમુદ્રમાં હલચલ જોવા મળશે। 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે। વાતાવરણ પલટા બાદ ચક્રવાતની શક્યતા રહેશે। લગભગ 7 થી 12માં અરબ સાગરમાં હલચલ જોવા મળે અને તારીખ 12 થી 14 થી 18, 19માં અરબ સાગરમાં એક ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતનો માર્ગ લગભગ ઓમાન તરફ રહી શકવાની શક્યતા હોય છે, પણ ઓમાન તરફ શક્યતા ઘટી જશે અને જેટ ધારાના લીધે આ શક્યતા લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના માર્ગોમાં વચ્ચે થઈને
છેક કચ્છના ભાગોમાં થઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈને ક્વચિત પાકિસ્તાનના ભાગોમાં જઈ શકે. તો અકળાવથી ગરમીથી મળી શકે થોડા દિવસમાં છુટકારો. અંબાલાલ પટેલે કરી ગરમી અંગે મોટી આગાહી. 22મી ઓક્ટોબરથી ગુલાબી ઠંડીનો ચમકારો. ઠંડીના ચમકારા સાથે માવઠાનો પણ રહેશે માર. આ વખતે શિયાળામાં પણ માવઠાનો પ્રકોપ રહેશે. 22 ઓક્ટોબર પછી છેક ઠંડક અનુભવાશે અને વાતાવરણમાં એકદમ ચેન્જ આવશે. એટલે લગભગ કારતક માસમાં 16, 17, 18, 19માં એક બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. અને આ અરસામાં પણ ગુજરાતમાં પશ્ચિમી વિક્ષોભના કારણે માવઠા થવાની શક્યતા રહેશે. એટલે માવઠા વધારે થવાની શક્યતા આ વખતે જણાઈ આવે છે. ગૃહમંત્રી અમિત શાહનું વતન પ્રવાસનું આજે બીજો દિવસ. હીરામણી આરોગ્યધામ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. ગાંધીનગરના અડાલજ ખાતે નિર્માણ હોસ્પિટલ ₹50 કરોડના ખર્ચે તૈયાર કરાઈ છે, જેનું લોકાર્પણ આજે થવાનું છે. સીધી તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ. અહીંયા અમિત શાહનો કાર્યક્રમ સવારે 11 વાગ્યાનો છે અને એ કાર્યક્રમ હવે શરૂ થઈ ગયો છે. અમિત શાહ જે સ્થળ છે કાર્યક્રમ સ્થળ ત્યાં આવી પહોંચ્યા છે. ગાંધીનગરના અડાલજ ખાતે આ હોસ્પિટલ નિર્માણ કરવામાં આવેલી છે. 50 કરોડના ખર્ચે આ હોસ્પિટલ નિર્માણ થઈ છે, જેની સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. ગુજરાત પ્રવાસનો કેન્દ્રીય ગૃહમંત્રીનો આજે બીજો દિવસ છે, ત્યારે આ હોસ્પિટલનું તેમણે લોકાર્પણ કર્યું છે. હીરામણી આરોગ્યધામ ખાતેથી આ તસવીર સીધી આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ. હીરામણી આરોગ્યધામ ખાતે જે હોસ્પિટલ છે, જે 50 કરોડના ખર્ચે લોકો માટે તૈયાર કરવામાં આવી છે, તેનું લોકાર્પણ કર્યું છે. હાલ તેઓ હોસ્પિટલ પરિસરનું નિરીક્ષણ કરી રહ્યા છે. તો હીરામણી હાલમાં ત્રણેય મહાનુભાવો હીરામણી આરોગ્યધામની મુલાકાતે છે. ગૃહમંત્રી અમિત શાહ તો હીરામણી આરોગ્યધામ હોસ્પિટલનું લોકાર્પણ કરી રહ્યા છે અને હાલ હોસ્પિટલનું જે પરિસર છે તેનું નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે ને આજે હીરામણી જે સંસ્થા છે તેના દ્વારા જે એક હોસ્પિટલ તૈયાર કરવામાં આવેલી છે અડાલજમાં, આ હોસ્પિટલમાં તમામ પ્રકારની અત્યાધુનિક આરોગ્યની સુવિધાઓ છે એ ઊભી કરવામાં આવેલી છે, જેનો લાભ ગાંધીનગરના લોકોને મળવાનો છે. હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલ છે, જે હીરામણી આરોગ્યધામ સ્વામિનારાયણ ફાર્મની સામે અડાલજ કોબા રોડ પાસે આવેલી છે. આ કાર્યક્રમ પૂરો થયા પછી તેઓ એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી પર્વના ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પહોંચવાના છે. એટલે કે આ કાર્યક્રમ પૂરો થયા પછી તેઓ સીધા ગાંધીનગર જ મહાત્મા મંદિર ખાતે જશે. તો હાલ સીધી તસવીરો આપને બતાવી રહ્યા છીએ. હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. તેમની સાથે સાંસદ રાજ્યસભાના સાંસદ નરહરી અમીન પણ છે. તો સાથે સાથે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ જોઈ શકાય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે. ₹50 કરોડના ખર્ચે આ હોસ્પિટલ છે એ તૈયાર કરવામાં આવેલી છે. વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ હોસ્પિટલમાં જે અત્યાધુનિક સુવિધાઓ છે એ સુવિધાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. તેમની સાથે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પણ છે, નરહરી અમીન જેઓ રાજ્યસભાના સાંસદ છે અને હીરામણી સંસ્થાના તેઓ ટ્રસ્ટી પણ છે અને તેઓ આ સમગ્ર જે પરિસર છે તેનું સમજ અને તેની જાણકારી જે છે એ ગૃહમંત્રીને આપી રહ્યા છે. તેમાં કયા પ્રકારની સુવિધાઓ છે અને કયા પ્રકારની સુવિધાઓ લોકોને પણ મળવાની છે તેનું જાણકારી જે છે એ સીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેઓ આપી રહ્યા છે. તો ગાંધીનગરના અડાલજ ખાતે 50 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવેલું છે અને આ હોસ્પિટલમાં તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ છે એ ઊભી કરવામાં આવેલી છે. હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલ છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ આ કાર્યક્રમ પતાવ્યા પછી તેઓ મહાત્મા મંદિર ગાંધીનગર જવાના છે. ત્યાં એડીસી બેંકનો જે કાર્યક્રમ છે તેમાં તેઓ સહભાગી બનવાના છે. તો સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. જે જન સહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણી આરોગ્યધામ કે જેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે, તેમાં તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ છે જે ઊભી કરવામાં આવેલી છે. આ સુવિધાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ. 50 કરોડના ખર્ચે નિર્મિત જન સહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણી આરોગ્યધામમાં રાહત દરે જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર આપવામાં આવશે.
આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ, જનરલ ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, ઓર્થોપેડિક્સ, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, નેફ્રોલોજી, એન્ડોક્રોનોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, આંખની તપાસ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, નેચરોપેથી અને હોમિયોપેથી જેવી સુવિધાઓ પણ અહીંયા ઊભી કરવામાં આવેલી છે. વિશેષ સુવિધાઓની જો વાત કરીએ તો રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ પણ છે.